સાથે જીવીશું સાથે મરીશું આવી વાતો મોટા ભાગે ફિલ્મમાં જોવા કે સાંભળવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે જેના વિશે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. જેમાં છેલ્લા 4 વર્ષથી ટીબીથી પીડાતા પત્નીનું ગત સોમવારે અવસાન થયું. પત્નીના મૃત્યુનો આઘાત સહન ન થતા પતિ આખી રાત બેસુધ બની પત્ની પાસે જ બેઠા રહ્યા અને ગઈકાલે સવારે જ્યારે અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પત્નીને અંતિમ વિદાય આપતા સમયે તેના સેથામાં સિંદૂર ભર્યું અને તે જ ક્ષણે પતિને પણ હાર્ટ એટેક આવતા ત્યાં જ દમ તોડી દીધો. જ્યારે એક સાથે બે પતિ પત્નીની અર્થી નીકળી ત્યારે આખું ગામ હિપકે ચડ્યું અને જે દ્રશ્યો સર્જાયા તેના વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને મોત પણ જેને અલગ ન કરી શક્યું એવા આ દંપતી વિશે આજે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં લગ્ન સમયે 7 જન્મ સુધી સાથે રહેવાના વચન લેવાય છે અને એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં હંમેશા ઢાલ બનીને અડીખમ ઊભા રહેવાના કોલ અપાય છે, જાણે એક જીવન અને બે ખોડિયા. ત્યારે હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને ભલભલાની આંખો પણ ભીની થઈ જાય. જેમાં પત્નીના મૃત્યુના આઘાતમાં પતિનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો માધવપુર ગામમાં રહેતા 40 વર્ષીય શ્યામલદાસના 35 વર્ષીય પત્ની પિંકી છેલ્લા 4 વર્ષથી ટીબી જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પત્નીની સારવાર માટે શ્યામલદાસે તમામ પ્રયાસો પણ કર્યા હતા અને કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. જો કે ગત સોમવારે સાંજે પત્નીની તબિયત અચાનક વધુ લથડતા હોસ્પિટલમાં જ તેણે અંતિમ શ્વાસ લઈ લીધા. પત્નીના આ અકાળ મૃત્યુના સમાચાર સાંભળતા જ શ્યામલદાસના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ ગહન આઘાતમાં સરી પડ્યા હતા. ગામ લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ શ્યામલદાસ પત્નીના વિયોગમાં આખી રાત અચેત અને બેભાન હાલતમાં જ સૌ પાસે બેસીને રડતા હતા. પત્ની સાથે વિતાવેલી ક્ષણો અને તેમનો સાથ છૂટી જવાની પીડા તેમના હૃદય પર એટલી હાવી થઈ ગઈ હતી કે તેઓ કોઈની પણ આશ્વાસન આપતી વાતો સાંભળવાની સ્થિતિમાં નહોતા. બીજા દિવસે એટલે કે મંગળવારે જ્યારે સગા સંબંધીઓ અને ગ્રામજનો દ્વારા તેમના પત્નીના અંતિમ સંસ્કાર અને અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે વિધિ અનુસાર શ્યામલદાસે પત્નીને અંતિમ વિદાય આપવાની હતી અને અગ્નિ સંસ્કાર માટે લઈ જતા પહેલા શ્યામલદાસ અત્યંત ભારે હૈયે પોતાની મૃત પત્નીના માંગમાં છેલ્લી વાર સિંદૂર ભરી રહ્યા હતા. સાચા પ્રેમની પરાકાષ્ઠા સમાન આ ધાર્મિક વિધિ દરમિયાન પત્નીને કાયમ માટે ગુમાવી દેવાનો આઘાત તેઓ સહન ન કરી શક્યા અને બરાબર એ જ ક્ષણે તેમની છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તેઓ ત્યાં જ જમીન પર ઢળી પડ્યા. આ અણધારી ઘટનાથી ત્યાં હાજર પરિવારજનો અને ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ. શ્યામલદાસને તાત્કાલિક સંભાળવાના પ્રયાસો કરવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલ કે તબીબી સહાય માટે લઈ જવાની તમામ તૈયારીઓ શરૂ કરાઈ, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ગણતરીની મિનિટોમાં જ હાર્ટ એટેકને કારણે શ્યામલદાસના શ્વાસ થંભી ગયા હતા. પત્નીના અવસાનના માત્ર થોડા જ કલાકોના અંતરાલમાં પતિએ પણ દમ તોડી દેતા કુદરતનો આ કેવો ક્રૂર ન્યાય હશે તે વિચારીને સમગ્ર માધવાપુર ગામ સ્તબ્ધ થઈ ગયું. એક જ ઘરમાંથી જ્યારે પતિ અને પત્ની બંનેની અર્થીઓ એક સાથે નીકળી ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ અને એક જ પરિવારના 2 લોકોના અંતિમ સંસ્કાર થતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું. મહત્વનું છે કે મૃતક પતિ પત્નીને 2 બાળકો છે. માતા પિતાની અણધારી વિદાયથી બાળકો પર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક બાજુ જ્યારે 7 ફેરાનો સાથ 7 મહિના સુધી પણ નથી ટકતો ત્યારે સાથે જીવવા મરવાની વાતો જાણે ફિલ્મો પૂરતી જ સીમિત હોય, આવા સમયે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં જીવનના તડકા છાયામાં પણ એકબીજાને સાથ આપનાર દંપતીને મૃત્યુ પણ અલગ ન કરી શક્યું હોય. ત્યારે હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ ઘટનાને લઈને શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.